ડોંગરેજી બાપા કહેતા હતા કથાનો વેપાર ન થાય, વેચાય નહીં, વેચાય, આના પૈસા ન લેવાય, અને કથા વેચાય. આની કિંમત કોણ ચૂકવી શકે સાહેબ? ગુરુદેવ વશિષ્ઠ બોલ્યા છે, જે શાસ્ત્ર વેચે પોતાની આજીક માટે એને પણ નરકમાં જવું પડે. હા, સાધુ બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. તમારા આંગણે કોઈ 9 દિવસ 7 દિવસ કથા કરે એને એટલું આપો કે 12 મહિના પછી કોઈની પણ હાથ લાંબો ન કરવો પડે. આનું નામ કથા. આપણો ધર્મ. આપણે ક્યાંય મહેનત કરીએ, મજૂરી કરીએ, કોઈ માણસ આપણે અડધો જ પગાર આપે, 300 રૂપિયા દાડી વાળીને તમને 150 આપે, તમારી હાથાળી કકડે, તમે અંદરથી સાપ આપશો, તમારી હાય લાગશે. એને એમ સાધુ બ્રાહ્મણ એની પાસે આપણે કર્મ કરાવીએ અને એને આપણી શક્તિ હોવા છતાં ન આપીએ, તેનો પાપ લાગે છે. એ લગન, એ હવન, એ યજ્ઞ, એ પિતૃવિધિ પોગતી નથી. એટલા માટે આ કથા કોઈ ધંધો નથી. આ કથા ગૌ માતા માટે છે. અને આજે સંતોષ ગાયો માટે રડે છે ને બોલે છે, બાજી કોઈને પડી નથી. લાખો ગાયો કતલે આમ થઈ રહી છે. ગામડે ગામડે ગાયો ફરી રહી છે, કચરા ખાય છે. તમે ક્યારે વિચાર્યો કે આ પાણી ક્યાં પીતી હશે, આ ક્યાં ખાતી હશે? તમને સવારમાં ખાવા ન મળે, તમે કેટલા અકળાઈ જાઓ. તમને બપોરે ખાવા ન મળે, અકળાઈ જાઓ. ખેડૂત છો, તમારો ધર્મ છે. આ ખેતીવાડી તમને એટલે આપી છે રાજા પૃથ્વીએ કે લો ખેતી કરો, પણ ગાયની સેવા કરજો. ગાયને પળાય નહીં, કૂતરા પળાય, ગાયની સેવા થાય. એક વહુને પૂછ્યું કે તમારા સાસુ સસરા તમારી ભેગા રહેશે? એટલે ખાનદાની દીકરી બોલી, ના, અમારા સાસુ સસરા અમારી ભેગા નથી, અમે અમારા સાસુ સસરાની ભેગા રહીએ છીએ. આ ખાનદાની એ દીકરીની ધન્ય એના મા બાપને એમ કહે છે કે અમારી ભેગા સાસુ સસરા નથી, અમે એની ભેગા છીએ. એની ખાનદાની બોલે છે. માટે વશિષ્ઠ મહારાજ કહે છે, હે ભરત, બ્રાહ્મણોનું કામ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, કથા કરવી, કીર્તન કરવી. સમાજ જે આપે દક્ષિણા, સાધુ બ્રાહ્મણ માગે નહીં. માગે સાધુ નહીં સાહેબ. યાદ રાખજો, સાચા સંતો બ્રાહ્મણો પોતાના માટે કદી નથી માંગતા. માગું મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ન આવે લાગ. ધર્મ માટે, પરમાર્થ માટે સાધુ સંતો માંગતા હોય, પોતા માટે નહીં. પોતે તો ક્યારેક 1 ટાઈમ ખાતા હોય, ક્યારેક 2 ટાઈમ ખાતા હોય, કોઈ આપે તો 3 ટાઈમ ખાતા હોય, પણ પોતાની જાતે બનાવીને કોઈ સાધુ 3 ટાઈમ નહીં ખાય. યાદ રાખજો, આ લખી રાખજો. સંતોના જીવન પરોપકારી છે. આ જગતમાં 3 જેવા છે જે પરોપકાર માટે જીવે. એક નદી, એક ઝાડ અને એક સાધુ. તરવર સરતર સતજન, 3નો એક સ્વભાવ. એક તો ઝાડ ફળ આપે છે, એનું જીવન પરમારે છે. એક નદી પાણી આપે છે, એનું જીવન પરમારે. અને એક સાધુ સમાજને સાચું માર્ગદર્શન પૂરું પાડે, એની સેવા છે. એટલા માટે અસ્વસ્થતામાં રાત્રિના સમયે જાય છે. આ બાજુ અંતર્યામી જેનું રખવાડું ભગવાન કરતો હોય એને કોણ મારે સાહેબ? એ તો આપણને વિશ્વાસ નથી. મારા બાપ જે ભગવાનના ભરોસે રહ્યા છે, જીવ્યા છે, આપણે ભરોસે રહ્યા બધા દુઃખી થયા છે. ભગવાન કૃષ્ણને ખબર પડી શંકરનો અવતાર અસ્વસ્થતામાં આવી રહ્યો છે. પાંડવોને કીધું, બહુ લડ્યા આપણે, બહુ ભટક્યા, બહુ રખડ્યા, આવો થોડો સત્સંગ કરીએ. આ ગંગાના કિનારે બેસી શાસ્ત્રોની વાતો કરીએ, સંતોની વાતો કરીએ. સંતોની વાતો કરવાથી, શાસ્ત્રોને સાંભળવાથી હે પાંડવો, આ જીવના પાપ બળે છે. કૃષ્ણ બોલ્યા દ્વારકાધીશ. માટે ચાલો, બહુ લડ્યા, બહુ ઝઘડ્યા, બહુ ખાધું, બહુ ભટક્યા, હવે ઈશ્વરના માટે સમય કાઢીએ. શાંતિ ભગવાનની કથામાં જ મળે છે. શાંતિ પરમાર્થના કામ કરવાથી મળે છે. 10 રૂપિયા ખીચામાંથી પડી જાય, તમે 10 વાર ગોતવા નીકળો અને એને 10 રૂપિયા કોઈ ગરીબને આપ્યા હોય, આખો દિવસ તમને થાય એક આદમી ગરીબ મળ્યો તો એને મેં 10 આપ્યા. એક પડી જાય તો દુઃખ થાય અને એક કોઈને આપી દો, કારણ કે દાન થઈ ગયું, પૂર્ણ થઈ ગયું, સારા રસ્તે ગયો. અને 100 રૂપિયા પડી જાય તો રાતે ઊંઘ નથી આવતી. 50 જણાને તો આપણે બોલીએ મારો 100 રૂપિયા પડી ગયા ક્યાંય, અને એ 100 રૂપિયા કોઈને આપી દો, સાધુને, બ્રાહ્મણને, ગરીબને, ગાયને, અંદરથી આત્મા રાજી થશે. એટલે ભગવાને પાંડવોને ગંગા કિનારે લઈ ગયા, આવી શાસ્ત્રોની કથા કરવા લાગ્યા. દ્રૌપદીને કીધું, બેન તું ચાલ ને, કે મારે નથી આવવું. એ પોતાના બાળકોની સાથે સૂઈ ગયા. અસ્વસ્થતામાં તો પાંડવો સૂતા છે. એને મર્મ ભેદી બાણ મારી 5 બાળકોના મસ્તક કાપી નાખ્યા. અંધારું હતું, ખબર ન પડી. અને દુર્યોધનને કીધું, લે તું એકને કહેતો હું 5ને મારીને લાવ્યો. અને જ્યાં દુર્યોધને કીધું ભીમનું માથું આપ્યું, કારણ કે દુર્યોધનને ભીમ પર બહુ દાજ હતી. એક બાળકનું માથું આપ્યું. જેમ હાથી તરબૂચ પર પગ મૂકીને તરબૂચની દેશા થાય, એમ દુર્યોધને જોરથી 2 હાથેથી માથું દબાવ્યું અને તરબૂચની ઘોડે ફૂટીને લોહીની શેર તૂટી અને લોહી ઠંડુ લાગ્યું.
દુર્યોધને કીધું, અસ્વસ્થા, આ પાંડવો નથી. હે અસ્વસ્થામાં, તે મારું મોત બગાડ્યું. મારો પાંડવો સાથે વેર હતો, બાળકો સાથે નહીં. આ મારું પિંડદાન કરનારા, તર્પણ કરનારા હતા, એને તે મારી નાખ્યા. જેના બાળકો તર્પણ નથી કરતા, એના પિતરો નરકમાં રીબાય છે. આજનો માણસ તર્પણ ભૂલ્યો, પિંડદાન ભૂલ્યો, પિતરોની પાછળ કોણ કાર્ય ભૂલ્યો. આ દેશના પક્ષીઓ પણ તર્પણ કરે. રામાયણ વાંચો સુંદરકાંડમાં. સંપત્તિને ખબર પડી મારો ભાઈ જટાયુ સીતાજીને બચાવતા બચાવતા રાવણને મારી નાખ્યો. તારે સંપાતિએ કીધું, એક ગીધ માંસ ખાનારો માણસ બોલ્યો કે મને સમુદ્ર કિનારે લઈ જાઓ, મારા ભાઈનું તર્પણ કરવું છે. ભગવાન રામે તર્પણ કર્યું, ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રમાં બધાયનું કર્યું. અર્જુન કહે છે, જે પિતૃનું તર્પણ પિંડદાન નથી કરતો એના પિતૃ નરકમાં જાય. આજ કોણ કરે છે? શહેરના લોકો તો 7મું 9મું કરવા લાગી ગયા. જે મા બાપે એટલી પરિસ્થિતિમાં તમને મોટા કરે, મા બાપ મર્યા પછી કહે છે ટાઈમ નથી, 7મા દિવસે પૂરું કરો બધું. ક્યાં માનવતા ગઈ? દુર્યોધન બહુ દુઃખી થઈને પ્રાણ છૂટ્યા છે. પછી તો ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા છે. ભગવાનની સ્તુતિ કરે, કમલ લોચન હે કમલ નયનમ. પીળું પિતામણને ધારનારા, માથે મુંગળ મુકટને ધારણ કરનારા, મોરપીંછને રાખનારા, કૌસ્તક મણીને ધારણ કરનારા, હે પરમાત્મા, તમારા ચરણોમાં કરોડો પ્રણામ. હે ઈશ્વર, દુનિયા તારી પાસે સુખ માગે, છોકરા માગે, ધન સંપત્તિ માગે, મારે પણ કંઈક માગવું છે. ભગવાન બહુ રાજી થયા. માગો ફઈબા, જે માગશો તો આપે. હું ભગવાન છું. કૃષ્ણ બોલ્યા, હું ભગવાન છું, માગો. કુંતા કહેશે, અમને ડગલે ને પગલે દુઃખ મળે. હે ઈશ્વર, દુનિયાને જે માગવું હોય માગે, પણ તું કહેતો હું ભગવાન છું. હે ઈશ્વર, તારી પાસે માગીએ, અમને ડગલે પગલે દુઃખ મળો. કારણ હું નાની હતી, મારો જન્મ થયો, મારા બાપને એક દીકરી નહોતી જોતી. જેમ કળજુગની માતાઓ માને ગર્ભમાં મારી નાખે દીકરીઓને, અને એક ગર્ભમાં જે દીકરીઓને મારે એને કુતરી બનવું પડે, એવું મારે નથી બનવું. હે ઈશ્વર, મારા બાપે મને રાખી નહીં, એના મિત્રને આપી દીધી. એને મને મોટી કરી. મારા લગ્ન થયા, મારા પતિને સાપ મળ્યો, હું જંગલમાં ભટકી. મારા ઘરે 5 સંતાન થયા, હું વિધવા બની. અને તમે અમારી રક્ષા કરી, મારા બાળકોની રક્ષા કરી, મારી રક્ષા કરી. કૌરવોએ મારા બાળકોને ઝેર આપ્યું, એને બચાવ્યા. કૌરવોએ મારા પુત્રોને લાક્ષાગ્રહમાં બાળવાની કોશિશ કરી, તમે બચાવ્યા. ભરી સભામાં મારા પુત્ર વધુની લાજ લેવા માટે પાપીઓ તૈયાર થયા, તમે મારા દીકરાની વહુની લાજ રાખી. બધાએ દુઃખમાં તમે સાથ આપ્યો. આજ મને સુખ મળ્યું, મારા પુત્રોને રાજગાદી મળી, સિંહાસન મળ્યું, અને તમે અમને છોડીને જાઓ છો. માટે હે ઈશ્વર, તને દયા આવે ને તો બીજા જન્મ મને સ્ત્રી ન બનાવીશ, મને માનવનો અવતાર આપજે. બચપનથી તારી ભક્તિ કરું, તારું ભજન કરું, મારા હાથે સારા કામ કરું, મારી આંખોથી તારા દર્શન કરું, મારી કાનથી તારી કથા સાંભળું, મારા પગ તારી કથા, કીર્તન, મંદિર, ભજન અને સારા કામમાં લાગે. આ કુંતા બોલે, ખોળો પાછો, ડગલે ને પગલે અમને દુઃખ પડો. ભગવાનની આંખમાંથી ટપ ટપ આંસુ પડ્યા. ફઈબા, જીવનમાં વસુ દુઃખ ઉઠાવ્યું છે. દુનિયા તો ભિખારીની ઘોડે મારી પાસે માગતી રહી, અને તમે મારી પાસે દુઃખ માગો છો. કુંતાની આંખમાં આંસુ આવી ગયા. કૃષ્ણ, હે દ્વારકાધીશ, આજ સુધી મને એમ હતું તું મારા ભાઈનો પુત્ર છે, મારો ભાણિયો છે, પણ આજ ખબર પડી તમે કાળના કાળ સાક્ષાત નારાયણ હરિનો અવતાર છે. ઈશ્વર પાસે શું મગાય? ભગવાન પાસે આ જ મગાય. એ અભાગ્યા છે જેને સુખ મળે તને ભૂલી જાય છે. માટે અમને દુઃખ પડો. એટલા બેઠા છો, તમારી આત્માને પૂછો, ક્યારે આવું માગ્યું? ઈશ્વરે બધું આપણને આપ્યું છે. ભગવાન પાસે હવે કાંઈ માગવાનો આપણો અધિકાર નથી. માગો તો એટલું કહો, પ્રભુ અમારું મોત સારું થાય, કારણ કે એના હાથમાં. માગો તો એટલું કરો, અમારા હાથે સારા કામ થાય, એના હાથમાં. માગો તો એટલું માગો કે અમે કોઈને કામ લાગીએ, એના હાથમાં. કદી એવું ન માનતા કે મારા વગરનું નહીં ચાલે. અહીં રામકૃષ્ણ બી જતા રહ્યા તો આ જગત ચાલે છે. કોઈ વગરનું કંઈ અટકતું નથી. સાહેબ ઘણા કહે છે અમે ન હોય તો ચાલે નહીં, ત્યાં આવીને તો બધું બગાડ્યું, તું નહોતો તો બહુ સારું હતું, હવે તું જાય તો શાંતિ જ જશે. નકામામાં નકામી ચીજ છે અભિમાન, એને છોડો. અભિમાન છૂટશે તો જ આ કથા, કીર્તન, ગાય, ભગવાન, ધર્મ સમજાય છે. નકામામાં નકામી ચીજ છે સાહેબ, આપણી કોઈ કિંમત નથી. જો અભિમાન હોય તો અભિમાની માણસ 2 કોડીનો હોય છે. સીતાના પિતા જનક બોલ્યા, હે સુખદેવ, અભિમાનીને
ધર્મ શું છે, ભગવાન શું છે એનું જ્ઞાન નથી હોતું. એ ભગવાનની શરણમાં નથી હોતા, દેખાવ કરતા હોય છે. ભગવાન કહે છે અભિમાનીઓ પાપીઓ મારી શરણમાં નથી આવી શકતા. જેનામાં અભિમાન ન હોય એ મને ગમે છે. જે બધાને નમે એ બધાને ગમે છે. ભગવાન કૃષ્ણ કહે છે તું મારો ભક્ત થા, મને વાર વાર પ્રણામ કર. હવે ભગવાનને વારે વારે પ્રણામ કરવાથી ભગવાનને શું ફાયદો? ગીતામાં કૃષ્ણ બોલે છે અર્જુન તું મને વારે વારે પ્રણામ કર, મારા માટે યજ્ઞ કર, મારા માટે પુણ્ય કર, તું જે ખાય છે મને અર્પણ કર. શું કામ? કે મને દારૂ માંસ નથી ચડતા એટલે તું આ નહીં ખાય એટલે મને ખવડાય. અભિમાની માણસ સારા કામ નથી કરતો, એ મારા ચરણમાં નથી આવી શકતો. અભિમાન છોડ એટલે તું મને દેખાઈશ ને હું તને દેખાઈશ. નકામામાં નકામી ચીજો તો અભિમાન છે. જો આપણે ધર્મને ન માનીએ તો આપણામાં ને પશુમાં કોઈ ફરક નથી. આહાર નિંદ્રા ભય મૈથુનો સમસ્ય તત્વ પશુ હિ સમાના. કોઈ ફરક નથી સાહેબ આપણામાં ને પશુમાં. આપણે જ ખાઈએ છીએ, પશુઓ ખાય છે. આપણે હુઈએ છીએ, પશુઓ ઊંઘે છે. આપણે સંતાનોને જન્મ આપીએ પાળીએ છીએ, એ લોકો પણ સંતાનોને જન્મ આપે પાળે છે. કોઈ ફરક નથી. પશુ હિ સમાના. સુખદેવજી કહે છે માનવ અને પશુમાં જાજો ફરક. જો ધર્મ ન હોય તો એ કૂતરા જેવો છે, કાગડા જેવો છે, ગધેડા જેવો, ઘોડા પશુ જેવો છે. પશુ ભી સમાના મૃગાચરંતી પશુ હિ સમાના. આપણે ધર્મને માનીએ છીએ, ધર્મ પર ચાલીએ છીએ, કથા કીર્તન સાંભળીએ, પુણ્યદાન કરીએ, માનવ થઈને માનવને કામ લાગીએ તો આપણે માનવ છીએ. એટલા માટે હળી મળીને રહેવું. જિંદગી થોડી છે, બધાને પ્રેમથી બોલાવો. સવારે ઘેરથી નીકળો બધાને મળીને જાઓ, જય સિયારામ કહીને હસતા જાઓ. ખબર નહીં પાછા આવીએ કે ના આવીએ, કારણ આપણી પાછળ મોત પાછળ જ ચાલે છે. ક્યારે કાલ આવીને લાફો મારી જાય કાંઈ ખબર નહીં. સુવા ટાઈમે પણ બધાને રામ રામ કરીને સુવો, બધાને મળીને હુવો. ખબર નહીં સવારે આપણે ઉઠશું કે નહીં, કોઈ ભરોસો નહીં. जिंदगी का क्या भरोसा, साथ देते नहीं किसी ता, चलते चलते श्वास रुक जाएगा, जलते जलते दिया बुझ जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है जिंदगी का. हम रहे न हमारी कहानी रहेगी, दास्तां अपनी दुनिया पुरानी कहेगी, फर्ज पूरा करो ये जिंदगी का, क्यों साथ देती नहीं है किसी का. સમય મળ્યો છે એનો સદુપયોગ કરજો. સંપત્તિ આપી હોય તો હારા કામ વાપરજો. અમને ભલે ના આપો પણ તમારા ગામમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં, તમારા પરિવારમાં કોઈ ગરીબ હોય એને મદદ કરજો. કોઈના બાળકોને ભણાવજો. તમારા પાડોશમાં કોઈ ભૂખ્યો થાય ને અન્ન આપજો. આવા સંતો, આવા પરમાર્થના કામ કરતા હોય, ઈશ્વરે તમને આપ્યું તો આપજો. આનું નામ ધર્મે રક્ષતો રક્ષતા છે. આ બાપુને શું સ્વાર્થ, કોના માટે છે? આ તમારા માટે કર્યું સાહેબ. એટલા માટે પૂર્ણતાએ ભગવાન પાસે પ્રાર્થના કરી અમને દુઃખ આપો. તને દયા આવે ને તો માનવનો અવતાર આપજે. હે દ્વારકા વાળા, મેં સાંભળ્યું છે સંતો પાસે શાસ્ત્રોમાં વારે વારે માનવનો જન્મ નથી મળતો. કૃષ્ણ ભગવાને કીધું સાચી વાત છે ફૈબા, વારે વારે માનવનો જન્મ નથી મળતો. દેહી નામ દુર્લભો માનવ દેવો. હે માં, આ માનવ જન્મ બહુ દુર્લભ છે, વારે વારે નથી મળતો. ભગવાન બોલ્યા ભગવાનનું તો માનો, અમારું ન માનો તો કઈ નહીં. રામ પણ એ જ બોલ્યા બડે ભાગ્ય માનુષ તન પાવા. શંકર ભગવાન પણ એ બોલ્યા ઉમા તે નર ભાગી, હરિ રસ તજી હોય વિષય અનુરાગી. આ ભાગ્યા છે હે પાર્વતી કે ભગવાનને છોડીને સંસારમાં દોડે છે. આ શંકર બોલ્યા. માટે કંઈક છોડીને ભાગી જવાની જરૂર નથી, ભગવા પહેરવાની જરૂર નથી. પહેર્યા છે એને પ્રણામ કરો. પણ તમે ઘરમાં રહીને સાધુ બનો સાહેબ. કાળજા રંગવા પડે છે, કપડાથી નથી મેળ ખાતો. આમાં કાળજા રંગવા પડે બાપ, ત્યારે પલટો થાય છે. આપણા દેશમાં કન્યાઓનું પૂજન થાય છે, માતાઓનું પૂજન થાય છે, ગુરુઓનું પૂજન થાય છે. કોઈ પણ બ્રાહ્મણ દેવતા રાંદલમાં ને ત્યારે તેમ કે તમારે 20 ગોરાણી કરવી પડશે, ગોવણી. એમ કીધું ગોવણા લાવજો. માતાઓની આપણા દેશમાં માતા બહેનોનું બહુ સન્માન છે. યત્ર પૂજનતે નારી તત્ર રમંતે દેવતા. દેખો ભગવાન રામની બાજુમાં સીતાને કેટલું સન્માન આપ્યું છે. ભગવાન કૃષ્ણે માં રાધાને કેટલું સન્માન. ભોળાનાથે માં પાર્વતીને ખોળામાં બેસાડ્યા છે. આજકાલ લોકો રાડ્યું નાખે છે સ્ત્રીઓને અમને ગુલામ બનાવી દીધા, અમારું માન છે, અમને આધીન કરી દીધા. નહીં નહીં, તમારું કોઈ, તમે શક્તિ છો, બસ તમારી મર્યાદા તમે માનો. તમે જગતમાં પૂજની છો. એક નારી પોતાના છોકરાને કે બેટા તારા લગ્ન થાય, તારે ઘરે હોવા આવે
તને મર્યાદા શીખવાડજે, કારણ કે નારીનો મોટા મોટો ધર્મ છે લાજ. આ દુનિયામાં સુખ દુઃખ રૂપી બધાએ ઝેર પીવું પડશે, પણ જેની પાસે ધર્મ છે, નારીનો ધર્મ બતાવ્યો છે ભીષ્મએ કે નારીનો શું ધર્મ છે, ભીષ્મ બોલ્યા. સાધુનું શું ધર્મ છે, ભીષ્મ બોલ્યા. રાજાનો નેતાનો શું ધર્મ છે, ભીષ્મ બોલ્યા. પ્રજાનો શું ધર્મ છે, ભીષ્મ બોલ્યા. બધા ધર્મોની વાતો કરી, પછી ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કીધું માગો શું જોઈએ, ત્યારે ભીષ્મ બોલ્યા. શિવજીએ કીધું આપ તો નારાયણ મારા ઈષ્ટદેવ છો, માનવનું રૂપ લાવીને તમે મને માન આપ્યું છે. હે હરિ, તમારી લીલા બહુ ન્યારી છે. ભગવાન કૃષ્ણએ બલરામ સાથે, યાદવો સાથે ભગવાન શિવની પ્રાર્થનામાં બહુ તાકાત સાહેબ. આત્માનો ખોરાક પ્રાર્થના છે, આ જીભનો ખોરાક ભગવાનનું ભજન છે, આ કાનનો ખોરાક ભગવાનની કથા છે, આંખનો ખોરાક સંતોના દર્શન છે, પગનો ખોરાક મંદિર યાત્રા અને સારા કર્મ છે, હાથનો ખોરાક સત્કર્મ છે, આના શરીરનો ખોરાક ભગવાનની સેવા છે સાહેબ. આ માનવ કરી શકે છે, પશુ પક્ષીઓ નહીં. ભગવાને પ્રભુને પ્રાર્થના કરી, મહાદેવ અંતર ધ્યાન થયા, ભગવાન પ્રભાસ પાટણમાં આવી, બધા બ્રાહ્મણોનું પૂજન કરાયું યાદવો પાસે. બધાને કીધું જે કંઈ તમારા શરીર પર સોનાના દાગીના છે બધા આપી દો, હવે મરવું જ છે. સાથે કોઈ લઈને આવ્યા નથી, લઈને જવાનું નથી, માટે બધું આપો. બધા જમવા બેઠા, એમાં થોડાક હતા જેની એકવાર આદત પડી જાય ને છૂટતી નથી સાહેબ. લઈને આવ્યા હશે, આમાં લખ્યું છે. બધાએ વળી નશો કર્યો. ભગવાન પારસ પીપળાને નીચે ડાબા પગના ઉપર જમણો પગ રાખીને બેઠા છે, કપાળે હાથ મૂકીને કે આ લોકોનું શું થશે. એકવાર માણસ વ્યસનમાં ડૂબી જાય પછી એને કોઈ બચાવી શકતું નથી. હા, એક ઉપાય છે, કોઈ સંતના ચરણમાં જતો રહે. એની કોઈ દવા નથી સાહેબ. જો સત્સંગમાં બેસી જાય તો જેસલ જાડે જેવો પીર થઈ જાય તો આપણું જીવન કેમ ન સુધરે સાહેબ. કોઈ સંતનો એક લૂંટારો ઋષિ બની જાય તો આપણે તો માણસ છીએ સાહેબ, કેમ ન સુધરે. એક મરેલો ભૂત દેવ બની જાય આપણે તો જીવતા છીએ સાહેબ. આ ભાગવત કથા છે. આપસમાં યાદવો લડ્યા છે, ગાળો બોલવા લાગ્યા, એકબીજાને મારવા લાગ્યા, હથિયારો ખૂટા. પેલા સંતોના સાપ રૂપી એરકા ઘાસ હતી તલવાર જેવી, એને લઈ બધા એકબીજાને મારી નાખ્યા. લાશો ઢગલો થયો. કૃષ્ણ ભગવાનની આંખમાં આંસુ આવી ગયા કે બહાર બાપને ઈચ્છા હોય છે કે કાલે હું મરીશ, મારા છોકરાઓ મને આંદ આપશે, મારો અગ્નિ સંસ્કાર કરશે, પણ જે બાપને પોતાના જાતે પોતાના દીકરાના સંસ્કાર કરવા પડે ત્યારે કેવી હાલત થતી હશે. દ્વારકા વાળાએ પોતાના જ પુત્રોનો અગ્નિ સંસ્કાર કર્યો. ઉદ્ધવને કીધું હવે જાઓ. અર્જુન આવ્યો રોતો રોતો, મને સાથે લઈ જાઓ. તમારી સાથે નાનપણથી રહ્યો સાહેબ, મેં તમને ગુરુ માન્યા, મિત્ર માન્યા, ભગવાન માન્યા, મારું સર્વસ્વ તમે છો, મને લઈ જાઓ. ભગવાને કીધું મિત્ર, આ જગતમાં કોઈ સાથે આવતું નથી, કોઈ કોઈની સાથે જતું નથી બાપ. આ તો પંખીડાનો મેળો છે. આ તો લહેરગીરી બાપુ જેવા કોઈ સંતો આપણને ભેગા કરી દે 7 દિવસ માટે, 7મે દિવસે કથા પૂરી થાય આ મેળો વિખાઈ જાય સાહેબ. વડલાનો ડાળ હોય, ઝાડ હોય, વડલાનો ઝાડ, કબૂતર આવે, હોલો આવે, કાબર આવે, હંસ આવે, બગલો, બધા પક્ષીઓ રાત રહે, સવાર થાય કોઈ આમ ઉડે, કોઈ આમ ઉડે. હે મિત્ર, કૃષ્ણ બોલ્યા છે તો પંખીડાનો મેળો છે. કોઈ આજે જશે, કોઈ કાલે જશે, કોઈ 5 વર્ષે, 10 વર્ષે, મરવાનું નક્કી છે. આ તો મેળો છે, માટે કોઈને સતાવવા નહીં. કૃષ્ણએ બતાવ્યું, મારા છોકરાઓએ સંતોનો અપરાધ કર્યો, એનું ફળ મેં ભોગ્યું. આપણે કાલે મરશું તો આપણા બાળકોને ભોગવવું પડશે, માટે કોઈનો વિશ્વાસઘાત ન કરો, કોઈને લૂંટો નહીં, અનિતિ ન કરો. લોકો એવું સમજે પૈસાવાળા એમને નથી થવાતું, કરવું પડે. નહીં નહીં, મારા ગુરુદેવ ડોંગરેજી બાપા કહેતા હતા પૈસા માટે મહેનત કરો, પાપ કરવાની જરૂર નથી. પાપ તમને બહુ દંડ આપશે, દુઃખી થશો. મારી સામે જુઓ સાહેબ, તમારે 4-5 ખાતા છે, આવો મારી પાસે, રોજનું 50-100 માણસ ખાય, 500 થાય. કૂતરાઓ છે, રોજનું 1000 રૂપિયાનું દૂધ જોઈએ કૂતરાઓને. ગાયો દૂધ માટે નથી રાખી, સેવા માટે રાખી છે, આપે તો હનુમાનજીને ભોગ લગાડીએ, સંતોને આપીએ. સાધુ ગાયો દૂધ માટે નથી રાખતો, સેવા માટે રાખે, અને સમાજ દૂધ માટે રાખે, દૂધ ના આપણે કાઢી મૂકે. આ કેવો ધર્મ તમારો? તમારી જાતને પૂછો, ઈશ્વરની નજરમાં તમે મનુષ્ય છો? એટલા બધા સ્વાર્થી કે ગાય દૂધ આપતી બધી કાઢી નાખવી. ભીષ્મ કહે છે, હે કનૈયા, તું તો અંતર્યામી છે. આ મેં કયા જન્મના પાપ કર્યા, મને દંડ મળ્યો,
ત્યારે કહે છે કૃષ્ણ આગળનો જન્મ યાદ કરો, તમે 7 ભાઈઓ હતા, તમારા ગુરુના આશ્રમમાં ગયા, તમારા ગુરુની ગાય જોઈ અને ગુરુને કીધું અમને ગાય આપો. ગુરુએ કીધું ભાઈ તમે સ્વાર્થી છો, દૂધ નહીં આપે એટલે કાઢી મૂકશો કે નહીં કાઢીએ. ગુરુએ કીધું લઈ જાઓ. લાવ્યા, દૂધ આપી ત્યાં સુધી રાખી પછી કાઢી મૂકી અને ગાયને કસાયે મારી. ગુરુએ શાપ આપ્યો કે જાઓ એવા ઘરમાં જન્મો કે 2 મોત મરો, વારે વારે જન્મશો મરશો. તમે ગાયને સતાવી છે, મારનાર પાપી નથી, છોડનાર પાપી છે. મહાભારત વાંચો, ભાગવત વાંચો. અને 7 ભાઈ રોતા રોતા ગંગા પાસે ગયા, માં અમને બચાવ, અમારે આ લોકોના ઘરમાં નથી જન્મવું, આ બધા હાડ છે, અમારે નથી થવું હાડ. અમે દેવલોકમાં રહેનારા ગુરુનો અપરાધ કર્યો, ગાયનો અપરાધ કર્યો. હે માં ગંગા, તું તો પાપીઓને તારે છે ને એટલા પાપી નથી. ખૂબ રેડા. ગંગા માં છે, એને દયા આવી, કીધું તમારા માટે હું લગ્ન કરી. એક રાજાને કીધું જેનું નામ શાંતનુ હતું. ભાગવતમાં કથા છે, તમારી પાસે સમય નથી, મારી પાસે છે પણ કથા બહુ લાંબી છે. ગંગાને શાંતનુને કીધું લગ્ન કરું પણ મારી એક શરત, શું? હું સાચું ખોટું જે કંઈ કરું તમારે બોલવાનું નહીં, જ્યારે બોલશો ત્યારે આપણા પતિ પત્નીનો સંબંધ ખતમ. શાંતનુએ કબૂલ કર્યું, લગ્ન થયા. 1 વર્ષ પછી બાળકોનો જન્મ થયો અને તરત આ બાઈ, શાંતનુને ખબર નથી આ કોણ છે, એને ખબર નથી આ ગંગા છે, અને બાળકને લઈ ગંગા કિનારે જાય છે. રાજાને પાછળ પાછળ દોડ્યો, શું કરે છે? કોઈ માણસ પથ્થરને ફેંકી દીધો, એકને ફેંક્યો, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, એવી રીતે 6 બાળકોને ફેંકી દીધા. 7મું બાળક ફેંકવા ગઈ, રાજા બોલવા જાય પણ યાદ આવ્યું મને છોડીને જશે તો. એને સ્વાર્થ દેખાડો, બોલ્યો ને એને નાખ્યો. 8મું બાળક જન્મ્યો, જ્યાં નાખવા ગઈ એક દાસી બોલી, રાજન આ ચુડેલ છે, ડાકણ છે, ભૂત છે, પ્રેત છે, કોણ છે? અરે ગાંડી માં પણ છોકરાને છોડતી નથી, આને રોકો ન તો કળયુગમાં ભાઈઓ છોકરાને છોકરી છોડીને બીજા લગ્ન કરશે. પણ રાજા માન્યો નહીં. આજે કળયુગમાં એ સાપનું પાપ આજે ભોગવે છે શહેરમાં લોકો. ભાઈઓ પોતાના છોકરા છોકરીને છોડીને બીજા લગ્ન કરી નાખે છે. એ છોકરા છોકરીની શું દશા થતી હશે સાહેબ? આનું પાપ છે. અને ગંગાનો હાથ પકડ્યો. ગંગાએ કીધું આથી તમારો મારો સંબંધ પૂરો થયો, હું આ છોકરાને મારીશ નહીં, પણ મા વગરનું બાળકને કોઈ સંસ્કાર નથી આપતું, હું આને લઈ જાઉં, સંતોની પાસે લઈ જઈશ, સંતો પાસે આને સંસ્કાર અપાવીશ અને સંતો પાસે ભણાવીશ. 16 વર્ષનું થશે એટલે તમને આપી જઈશ. અને ગંગા એ બાળકને લઈ જાય છે. એનું નામ પડ્યું ગાંગેય. પરશુરામ ભગવાન પાસે ગંગા ગઈ, મારા છોકરાને ભણાવો. પરશુરામે કીધું ક્ષત્રિયોને નથી ભણાવતો, બોલે ક્ષત્રિય નથી, આ મારો દીકરો છે. પરશુરામે ભણાવ્યો. વશિષ્ઠ પાસે લઈ ગઈ અને આત્મજ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, વેદોનું જ્ઞાન આપો. વિશ્વામાત્રે લઈ ગઈ ગંગાજી, તમે મારા મામા છો અને ભણાવો. ધનુર્વિદ્યા શીખવાડી. 16 વર્ષનો થયો અને ગંગાએ કીધું લો આ છોકરો. આનું નામ દેવવ્રત પડ્યું. શાંતનુ યમુના કિનારે ફરવા ગયા, ભીલ કન્યાની સાથે લગ્ન કરવા તેને બાપે ના પાડી. શાંતનુ ઉદાસ થયા અને ખબર પડી અને ભીલ પાસે કીધું તમારી કન્યાને મારા બાપ સાથે ભણાવો, મારે માની જરૂર છે, કારણ કે માં મને છોડીને જતી રહી છે. ધિક્કાર છે માને જે છોકરાઓ છોડીને જાય છે, એની મર્યા પછી દશા શું થશે? તમે કેસ વશિષ્ઠ મહારાજ પર કરજો, મારા પર ને હું તો લખ્યું તે બોલું સાહેબ, કારણ કે આ કથા છે સાહેબ. આ કોઈની નિંદા નથી, કોઈની ટીકા નથી, કોઈના વિરોધમાં નથી. મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, મારું કોઈ હગું નથી, મારું કોઈ વાલું નથી, હું કોઈનો નથી, મારું કોઈ નથી સાહેબ. મારું ક્યાંય કમિશન નથી, મારે ક્યાંય લેવા દેવાનું નથી. બસ ઈશ્વરે મને સમય આપ્યો છે, એનો હું સદુપયોગ કરું, કારણ કે મારા ગુરુએ મને આપ્યો છે સાહેબ. હું વેચું છું, તમને વેચતો નથી. આના પૈસા ના હોય. અને આજ ભીષ્મ બોલ્યો છે, ગાયના અપરાધે હું 2 મોત મર્યો. ભગવાન કૃષ્ણ કે અર્જુન આને માર તું. પેલો કે પણ મારો દાદો છે, મારો બાપ મર્યો, આને અમને મોટા કર્યા, કે આને માર. કેમ? આ ગાયનો અપરાધી છે, માર. આ પાપી દુર્યોધનને સાથ આપે છે, દુર્યોધન પાપી છે, હરામનું અનિત્યનું લીધું છતાં એને સાથ આપે ને મારો. ધર્મે રક્ષતો રક્ષતા. ભલે ધર્માત્મા હોય પણ અધર્મને સાથ આપે, ખોટાને સાથ આપે, એને 2 મોત મરવું પડે. એટલે પરશુરામે 21 વાર બધાને કાપ્યા, કારણ કે બધાના ધંધા આ જ હતા. અને આજ પણ કૃષ્ણ કહેશે તું નહીં મારે તો આ રાજાઓને મેં મારી નાખ્યા, તું નિમિત્ત બની જા. કારણ કે આ ગાયના વિરોધી, ગાયને છોડી, પ્રજાને છોડી, બીજાનું લીધું, સતાવ્યા, આ બધા મરવાના. ભીષ્મ જેવો કોણ ધર્માત્મા હોય? આ જીવન બ્રહ્મચારી રહ્યો, બાપના લગ્ન કર્યા, એવો કોઈ છોકરો છે પોતાના બાપને પવણાવે? આ ભીષ્મ. છતાં મરવું પડ્યું, કારણ પાપીઓને સાથ આપ્યો, ખોટાને સાથ આપ્યો, અધર્મને સાથ આપ્યો. કૃષ્ણે ભીષ્મને સમજાવ્યા, પ્રભુ દાદા ખોટાને તો ખોટા સાથ આપે, પણ જ્યારે ખોટાને સાચો સાથ આપે તો સાચાને 2 મોત મરવું પડે. તમે બહાર નીકળો આમાંથી. પણ ના માન્યા.
ભીષ્મ 2 મોત મર્યા તમે જાણો છો. કર્ણ સૂર્યનો પુત્ર છે, પ્રકાશનો પુત્ર, એને અંધકારને સાથ આપ્યો, અધર્મીને 2 મોત મર્યો. દ્રોણાચાર્ય પાંડવોના કૌરવના ગુરુ છે, ગુરુ ધર્મના પક્ષમાં હોય, અધર્મના નહીં. ગુરુને 2 મોત મરવું પડ્યું, ચેલાએ માથું કાપી નાખ્યું. અર્જુને પૂછ્યું કેમ? કે ગુરુ જાણતો તો છતાં એને અધર્મને ખોટાને સાથ આપ્યો. એ ગુરુ કેવો? સાહેબ, દંડ ઈશ્વર બધાને આપે છે. એના ઘરમાં દેર નથી, અંધેર નથી. માટે પાપથી ડરજો, ભગવાનથી ડરજો. ભગવાન આંધળો નથી, ભગવાન બેરો નથી. સાહેબ, આનાથી ડરજો. કહેવાનો ભાવ, ભીષ્મએ પ્રાણ છોડ્યા, ભગવાન દ્વારકા આવ્યા. ઉગ્રસેન રડે, ભગવાન પ્રભાસ પટણમાં આવ્યા. યાદવોનો નાશ થયો, ભગવાન સૌધામ પધાર્યા. આ બાજુ યુધિષ્ઠિર કહે છે કેટલાય દિવસથી અર્જુન ગયો પણ આવ્યો નથી. આ બાજુ પરીક્ષિતનો જન્મ થાય છે. દીકરાનો જન્મ બહુ ધૂમધામથી ઉજવ્યો. હળવળે પરીક્ષિત મોટા થયા. આ બાજુ અર્જુન આવે છે, કઈ બોલતો નથી, ચૂપચાપ ઉભો છે પાગલની થોડે. ભગવાન કૃષ્ણના મિત્ર અર્જુનને ઉદાસ જોઈને યુધિષ્ઠિર બોલ્યા, ભાઈ તું દુઃખી કેમ છે, ઉદાસ કેમ છે? દ્વારકામાં બધા આપણા સગા સંબંધી તો ઠીક છે ને, વસુદેવ મામા, દેવકી મામી, યાદવો, આપણા સંબંધીઓ બધા ઠીક છે. હા, કૃષ્ણ ભગવાન શું કરે છે? જ્યાં કૃષ્ણ ભગવાન શું કરે કીધું ત્યાં તો અર્જુન ઢગલો થઈ ગયો, ખૂબ રડ્યા. યુધિષ્ઠિરના પગ પકડાય, મોટા ભાઈ આ સુધી મને અભિમાન હતું કે હું કંઈક શું, પણ આજ ખબર પડી કે આ તો બધું બળ કૃષ્ણનું હતું. ભરી સભામાં મત્સ્યવેધન કર્યું, દ્રૌપદીના હાથે લગ્ન કર્યા, એ બળ કૃષ્ણનું હતું. આ કૌરવોને માર્યા, 64 કરોડ માણસોને મેં આ હાથે માર્યા, આ બળ કૃષ્ણનું હતું. પણ આજ ખબર પડી કે દ્વારકાનાથે મને લૂંટી લીધું, ઠગી લીધું. મોટા ભાઈ, દ્વારકાનાથની પત્નીઓ, એની પુત્ર વધુઓ, એની બેન દીકરીને લઈને આવતો હતો. રસ્તામાં કાબાઓએ મને માર્યો, મને બાંધી દીધો. હું જોતો રહ્યો, ભગવાનની પટરાણીઓને લૂંટી મારી, કેટલી બેન દીકરીની હત્યા કરી નાખી. આનું આ ધનુષ, આનું આ ગાંડીવ, આનું અર્જુન. પણ ભગવાન સૌધામ ગયા, મારી શક્તિ ખતમ થઈ. ભગવાન આપણે છોડીને જતા રહ્યા. યાદવો 2 મોત મર્યા, દ્વારકા ડૂબી ગઈ, આપણે એકલા પડી. આ વાતો કરતા હતા ભાઈઓ. એટલામાં માં કુંતા આવે. શું કીધું બેટા? બોલે માં, આપણે લૂંટાઈ ગયા, આપણે એકલા પડી ગયા. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ ગૌલોક ધામ પધાર્યા. આટલું સાંભળતા કુંતાએ પ્રાણ છોડી દીધા. કેવું માગ્યું હતું? દુઃખ. ભગવાનના વિરહમાં દુઃખ સહન, તરત પ્રાણ છોડ્યા. કુંતાને દેવતાએ પુષ્પોની વર્ષા કરી. પાંડવોએ પરીક્ષિતને રાજ આપી. હિમાલય ગયા, બરફમાં પોતાના શરીરને ગાળીને શાંત થયા. પરીક્ષિતને રાજ મળ્યું. શિકાર કરવાના બહાને નીકળ્યો, પણ પાછો આવ્યો. નારદજી કહે છે લખો તો ભાઈ આવા સંતોની સેવા કરજો. મારા બાપ, હું પાલનપુરમાં 45 વર્ષથી રહું છું. 13 વર્ષની ઉંમરમાં ફકીરી લીધી હતી સાહેબ. મારી 62 વર્ષની ઉંમર છે. સંતો તો બહુ જોયા. હું જે બાજુ રહું છું ત્યાં કોઈ એવા સંત નથી સાહેબ. ત્યાં સંતોને એટલું બધું માન નથી જેવું તમારા સૌરાષ્ટ્રમાં સંતોનું જે માન છે. ભગવાનને પ્રાર્થના કરું, તમે મને આશીર્વાદ આપો. બીજો જન્મ મને કાઠિયાવાડમાં થાય, સાધુના ઘરે જન્મ છે. સૌરાષ્ટ્ર જેવો કોઈ દેશ નથી સાહેબ. આ સૌરાષ્ટ્રે સંતોને બહુ માન આપ્યું, સંતોની ખૂબ સેવા કરી, એટલે તમે બધા સુખી છો. ભાગશાળી છે આજુબાજુના ગામવાળા, ભાગશાળી છે જે બાપુની પાસે રહેનારા, ભાગશાળી છે જેણે શ્રીમદ ભાગવતની કથામાં ધનનો ખર્ચ કર્યો છે. આ લોકોને પ્રણામ છે. આશીર્વાદ સેવાથી મળે છે. સુખદેવજી આવ્યા છે, આસન પર બેસાડ્યા. પરીક્ષિત રાજા પાસે કોઈ બર્તન હતું નહીં. ગંગામાંથી ખોબો ભરીને જળ લાવી સુખદેવજીના ચરણ ધોયા. આપણા દેશમાં સંતોના જ ચરણ ધોવાય, કોઈ વિદ્વાનોના નહીં, પંડિતોના નહીં, ભણેલાના નહીં, જ્ઞાનીઓના નહીં, ધનવાનોના નહીં. સંત ભલે ઝૂંપડામાં રહેતો હોય પણ એના ચરણ ધોયા. એક નાગો કુકો યોગી, એના ચરણ ધોયા. બધા સંતોએ પ્રણામ કર્યા. સુખદેવજી બેસી ગયા. પરીક્ષિત ઉભો થઈને કહેશે, મહારાજ આજથી તમે મારા ગુરુ. કંઈક પામવા માટે કોકનું થવું પડશે, કોકની ચરણમાં ઝૂકવું પડશે. જો તારો કુટુંબ, તારો પરિવાર, તારી રાણીઓ, તારા છોકરા, તારું ધન કોઈ કામ આવ્યું? હજારો સંતોની વચમાં તું એકલો બેઠો છે. પાછળ વાળીને જો, મારો બાપ તારી પાછળ બેઠો વ્યાસ, મારો બાપનો બાપ બેઠો છે પારાશર, મારા દાદાનો દાદો બેઠો છે વશિષ્ઠ, મારી 4 પેઢી બેઠી બેઠી આ કથા સાંભળે. તું કોણ ખેતની મૂડી? રાજન, ભગવાનની કહાની છે આ ભગવાનની જ લીલા છે. આ ભગવાનની કથા સાંભળી મારા પ્રભુને યાદ કર રાજા, તારું મોત સુધરે. હવે બીજો કોઈ ઉપાય નથી રાજન, છેલ્લો ઉપાય. હે રાજા, મારી સામુ જો,
હું આગલા જન્મમાં પોપટ હતો, શિવજીએ કથા કહી, પાર્વતી સૂઈ ગઈ, મેં સાંભળી, તારી સામે માનવ બેઠો. સુખ એટલે પોપટ. આ છેલ્લો જન્મ છે રાજન. 7 દિવસ તારે પાસે છે, બહુ છે. લોકોને તો ખબર નથી કાલે શું થશે, તને ખબર તો છે 7મા દિવસે મરવું પડશે. માટે ગભરાઈશ નહીં, ભગવાનની કથા સાંભળે. મરતા પહેલા તને ઈશ્વર મળશે.